બોટાદમાં ઢસા નજીક રસનાળથી પાડપણ જવાનો માર્ગ બંધ થઈ ગયો। ઉપરવાસમાં પડેલા વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા। રસ્તો બંધ હોવાથી લોકો ફરીને જવા મજબૂર બન્યા છે। ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તેને કારણે બ્રિજની ઉપરથી પાણી વહેતું જોવા મળી રહ્યું છે, જેને કારણે રસ્તો બંધ થઈ ગયો છે। સતત પાણીનો પ્રવાહ હોવાને કારણે પસાર થવું જોખમકારક છે। અશ્વિન મકવાણા વધુ વિગતો જણાવી રહ્યા છે। અશ્વિન, જે પ્રમાણે કોઝવે પરથી પુલ પરથી પાણી ફરી વળ્યા છે અને રસ્તાઓ બંધ થઈ ગયા છે, કેવી પરિસ્થિતિ છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો બોટાદની નજીક ઢસા નજીક રસનાળથી પાડાપણ જવાનો માર્ગ થયો હતો બંધ। ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે વહી રહ્યો હતો બ્રિજ પર પાણી। સતત પાણીના પ્રવાહીનો હોવાથી કારણે અહીંયાથી પસાર થવું જોખમીકારક છે। ગઈકાલે રાત્રે બોટાદ જિલ્લાના વરસાદને લીધે વિરામ બાદ અહીંયા માર્ગ બંધ હોવાના કારણે લોકો અન્ય માર્ગ પરથી જવું પડી પસાર છે। અન્ય માર્ગ પરથી આશરે 8 થી 10 કિલોમીટર વાહન ચાલકોને કરી રહી છે પડી। જી ધન્યવાદ અશ્વિન આ માહિતી માટે।